નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું TV13 ડિજિટલમાં. દર્શક મિત્રો, આજનો દિવસ 23મી જૂનનો અતિ આવશ્યક, અતિ જબરજસ્ત, અતિ રોમાંચકારી આ દિવસ વિસાવદર અને કડીના પરિણામને લઈને નહીં, પરંતુ સાથે સાથે જ્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી અત્યારે ચર્ચામાં હેરણે છે, ભાજપ હારના કારણે, આમ આદમી પાર્ટી જીતના કારણે, ત્યારે કોંગ્રેસ પણ ચર્ચામાં આવી ગઈ છે. તમને થશે જેની ચર્ચા સ્વાભાવિક છે, શક્તિસિંહ ગોહિલ. જી હા, કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી વિશ્વાસુ નામ, સૌથી મોટું નામ, અને કહેવાય કે પાયાના પથ્થર તરીકે જેમને કામ કર્યું છે, શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે. અને આ હાર એની પાછળનું સૌથી મોટું કારણ હોવાની પણ વાત સામે આવી છે. ત્યારે આજ મુદ્દે ચર્ચા કરવા તંત્રીના હેડલાઇન જગદીશભાઈ મહેતા, જે કહી શકાય કે સૌરાષ્ટ્ર અને વિસાવદર કડીની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યા. જગદીશભાઈ, સ્વાગત છે આપનું. જગદીશભાઈ, સવારથી આપણે વિસાવદર કડી ભારતીય જનતા પાર્ટીની મહા મહેનત હોવા છતાં હાર અને તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાની જીતની ઉપર જઈને અત્યારે એ ચર્ચા કરીશું કે કોંગ્રેસનો જે રકાસ નીકળ્યો છે, રાહુલ ગાંધીએ 64 વર્ષ બાદ જે રીતે મહા અધિવેશન કરી આશાનું કિરણ જન્માવ્યું હતું, પરંતુ પરિણામ ન આવતા એક બાદ એક છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસને વિખેરવા પડી રહ્યા છે. એવામાં શક્તિસિંહ ગોહિલનું આ રાજીનામું કોંગ્રેસ માટે કેટલા મોટા ખરાબ સમાચાર અને કોંગ્રેસ માટે કેવા સમાચાર હોઈ શકે છે? ના જીગરભાઈ, ખરાબ નહીં, શક્તિસિંહ માટે પણ સારા અને કોંગ્રેસ માટે પણ સારા. ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી ભજશું હરિ ગોપાળ. શક્તિસિંહે પોતાના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસને જે જીર્ણોદ્ધાર કરવો જોઈએ તેમાં તેઓ શ્રી સફળ થયા નથી. એવો સંગઠનનું પણ હજી ગઈકાલે કે પ્રમ દિવસે હાઈકમાન્ડે કર્યું ત્યારે ગુજરાતનું સંગઠન પણ હજી જાહેર થયું. તમે શક્તિસિંહે રાજીનામું આપ્યું એના 2 દિવસ અગાઉ, તો તમે વિચાર કરો, જ્યારથી તેઓ શ્રીએ ગાદી સંભાળી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકેની, ત્યારથી માંડીને આજ પર્યંત પોતાના પક્ષમાં સંગઠન રચી ન શક્યા. બોલો, તો હવે બીજી બધી વાત તો ક્યાં રહી? બીજામાં ભંગાણ પડાવવા કે બીજાની ઉપર સ્કોર કરવો કે પોતાની જે ઉપલબ્ધિ ગણાવવી, એ તો બહુ દૂરની વાત છે. તમારા પક્ષમાં ને પક્ષમાં કોઈ સંગઠન સુદ્ધા તમે કરાવી ન શક્યા, તો આ કેટલી મોટી કામયાબી અને નાકામી કહેવાય. એટલે શક્તિસિંહ બાપુએ અત્યારે જે રીતે રાજીનામું આપ્યું, આમ જુઓ તો એ બિલકુલ આબરૂભેર જવાનો વચલો માર્ગ એને રજૂ કર્યો. અન્યથા રાજીનામું માગી લેવાયું હોત શાયદ. આ પણ એક સંભાવના હતી, કારણ કે બંને ડિપોઝિટ ગુમાવી. બોલો, તમે વિચાર કરો, 2 પેટા ચૂંટણી છે, આખી એન્ટાયર ગુજરાતની ચૂંટણી હોય ને 182 બેઠક હોય તો સમજી શકાય કે પક્ષનું જે આખું જે સંગઠનથી પહોંચી ન વળે. કેવળ 2 બેઠક, 2 અને 2 બેઠકમાં તમે એક તો સારો ઉમેદવાર પસંદ ન કરી શક્યા, અને જે કર્યા જેને તમે સારા માનતા તેની ડિપોઝિટ બચાવી ન શક્યા. તો તમે કઈ રીતે તમે ભારતીય જનતા પાર્ટી જેવી સક્ષમ ને સદ્ધર પાર્ટી તમે કઈ રીતે લડી શકો 2027માં? અને બીજું, તમે હાથે કરીને શું કર્યું? ગોપાલ ઇટાલિયાના નામે તમે જીન જેને બાટલીમાંથી બહાર કાઢીને વયા ગયા. હવે તમને ભરખી જશે અને ભાજપને પણ હેરાન કરશે. તો ટૂંકમાં કોંગ્રેસ શક્તિસિંહના વખતમાં 3જા ક્રમે આવી ગઈ, બીજાને બદલે. ભાજપ પછી કોંગ્રેસ એમ કહેવાતું હતું, હવે ભાજપ પછી આમ આદમી પાર્ટી ને પછી કોંગ્રેસ, આવું કહેવાયું છે. એટલે એનું રાજીનામું જે છે એ તો કમસે કમ માનભેર વયા ગયા એમ કે તો ચાલે. જી એટલે એક બાજુથી આપણે છેલ્લા 1-2 દાયકામાં એ જોયું કે મોટા તમામ માથાઓ જે કહેવાય કોંગ્રેસના, કે કહેવાતા માથાઓ, એ બધા પક્ષ પલટો કરી રહ્યા હતા, છોડી રહ્યા હતા, અને શક્તિસિંહ સામેથી જતા રહ્યા. હવે તમામની વચ્ચે કોંગ્રેસ માટે જોવા જઈએ તો કેટલો મોટો પડકાર, કારણ કે શક્તિસિંહની આમ વાત કરીએ જગદીશભાઈ, તો એક વિશ્વાસુ નામ રહ્યા. જયારે આટલા બધા છોડીને જતા હતા, એવામાં ડિસિપ્લિન વ્યક્તિ, એમની ઓરા, એમની પર્સનાલિટી, એમનું નોલેજ, એમની પકડ અને લડવાની એમની જે અલગ પ્રકારની શૈલી હતી, એ બહુ જબરદસ્ત હતી કહેવાતી હતી. પરંતુ હવે આવા વિશ્વાસુ નામ જયારે જઈ રહ્યા હોય, તો નવા નામ કોણ અને શેના આધારે, એ બી તો એક મોટો પ્રશ્ન છે કોંગ્રેસ માટે. જુઓ જીગરભાઈ, તમે પક્ષને કેટલા વફાદાર છો એના આધારે વફાદારી નક્કી ન થાય. તમે જનતાના કેટલા વફાદાર છો અને ચાહક છો ને પ્રિય છો. પક્ષમાં તો એવું છે, આ ટિકિટ લઈ આવ્યા કે નહીં કિરીટભાઈ? ચાલો, વિસાવદરમાં જે હારી ગયા ભારતીય જનતા પાર્ટીના, એ ટિકિટ તો લઈ આવ્યા કે નહીં? તો વફાદાર હશે ના, બુદ્ધિપૂર્વક સિન્ડિકેટ લઈ આવ્યા. તો હમ તો ડૂબેંગે સનમ તુમે ભી લે ડૂબે. એ તો હાર્યા, પાર્ટીને સત્યાનાશ કર્યો. એમ શક્તિસિંહ બાપુ એક પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી,
સોનિયા ગાંધીજી, એની કિચન કેબિનેટમાં એનું સ્થાન જે છે એ અગાઉ જે અહમદ પટેલ નું હતું એના જેવું છે. પણ એ તો પક્ષ માટે થયું. તમારે જરૂર શું હતી? પ્રદેશને જરૂર હતી. કોંગ્રેસ નામનો પક્ષ એ ગુજરાત પ્રદેશને જરૂર હતી, પક્ષને નહીં. પક્ષમાં તો ઠીક છે, તો પક્ષને વફાદાર નહીં, તમે જો પ્રદેશને વફાદાર રહ્યા હોત તો તમે કેટલાક નવા નેતાઓનું નિર્માણ કરી શક્યા હોત. એને બદલે તમે ટ્વિટર ઉપર જ રહ્યા, તમે ડિજિટલી જ રહ્યા, ફિઝિકલી ઓછા બન્યા. તમે અહીંયા પણ જયારે બીજા બધા પ્રદેશમાં જયારે જુનાગઢ, જામનગર કે ભાવનગર કે રાજકોટ કે આવે શક્તિસિંહ બાપુ, તો આવે તો પણ જેમ વડાપ્રધાન આવે એમ આવે. ભલા માણસ, તમારે કાર્યકરોની સાથે જવું જોઈએ, મળવું જોઈએ, એના દુઃખ સુખ જાણવા જોઈએ, એની વાત કરવી જોઈએ, અને આ બધું હોય તો મેળ પડે. એને બદલે તમે કિચન કેબિનેટને મળીને વયા જાવ ફોટોજેનિક મુલાકાતથી, તો શું થાય? એટલે તમારી જાણ કરતા જીગરભાઈ, ઘણી વખત એવું છે, લોકો મર્યા પછી અને આવી રીતે રાજીનામું આપ્યા પછી જે તે વ્યક્તિની ટીકા નથી કરતા કે ભાઈ હવે એ માણસ ઓફ થઈ ગયો તો શું કરે અને રાજીનામું આપી દે. ના, હું એમ જ કહું છું, ખરેખર શક્તિસિંહ બાપુને તો થોડોક દંડ આપવો જોઈએ કે તમે એટલા વર્ષ ગુજરાતમાં 2-2.5 વર્ષ કે જે કઈ રહ્યા, ન પક્ષનો જીર્ણોદ્ધાર ન કરી શક્યા, ન તમે પ્રદેશનો જીર્ણોદ્ધાર તો દૂરની વાત છે. ઉલટાનું સારા સારા જેટલા લોકો હતા, અર્જુન મોઢવાડિયા જેવા લોકો, CJ ચાવડા જેવા લોકો, એવા લોકોને ગુમાવવા પડ્યા. એ ભાજપમાં ભળી ગયા. તમે નવી નેતાગીરી ઉભી ન કરી, 2 ઠેકાણે પેટા ચૂંટણી હતી, ડિપોઝિટ ન બચાવી શક્યા, અને ઉમેદવારે એવા ઉભા રાખ્યા કે એમાં તમે લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા ને ફૂલ કરે દરુડીએ સીતાએ વેર વાળ્યા. કાંઈ મતલબ વગરનું. એનામાં જે કિલિંગ એક્સટેન્સ હોવી જોઈએ, આમ જનૂન હોવું જોઈએ, એવા કાંઈ નહીં. સીધા સિમ્પલ માણસ ઉભા રાખ્યા જે 2-5 હજાર મત લઈને હોયા ગયા. તો આ તો નાકામી જ છે કાયદેસરની. એટલે એમાં જરાય કરતા જરાય શક્તિસિંહના રાજીનામા પછી એમાં ક્યાંય વિષાદ યોગ નથી આવતો. ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી બચશું હરિગોપાળ, એના જેવી વાત છે. જગદીશભાઈ, હવે જે રીતે અમને વાત કરી કે પરિણામ ન આવતા પ્રદેશ પ્રમુખ પદેથી હું રાજીનામું આપું છું, પદનો ત્યાગ કરું છું, તો પરિણામની જો આપણે વાત કરવાના હોય તો 2002, 2007, 2012 આ બધી વિધાનસભાની વાત કરીએ, 2014 અને 2019માં 26-0 નું રિઝલ્ટ આપણે જોઈએ લોકસભામાં, અને અત્યારે બી 1 સીટ ખાલી કોંગ્રેસને પ્રાપ્ત થઈ હતી 24 ની અગર વાત કરીએ તો. એ સિવાય 2017 નો આટલો જબરદસ્ત માહોલ કોંગ્રેસ તરફી હતો, એમાં પણ હાર થઈ, અને એમાં જે આંદોલનકારીઓ હતા એ બી પક્ષે છોડીને જતા રહ્યા, અને 2022માં જે હાર થઈ એ તો કહેવાય કે ન ભૂતો ન ભવિષ્ય જેવો આંકડો પહોંચી ગયો તો 156, અને એ બી વધતો ગયો. તો આ બધી હાર પછી આ પ્રકારનું પગલું ના લીધું અને વિસાવદરને કડીને લઈને અત્યારે એમને આ સ્ટેપ લીધું, તો શું આ જવાબદારી તો પહેલા પણ હતી એમની? હાર તો એટલે મેં આપણે કીધું જીગરભાઈ કે આ અત્યારે જે રાજીનામું માનભેર આપ્યું છે, નહીતર લઈ લેવામાં આવ્યું હોત એમ કહું તો વધારે આબરૂ જાય ને. પેલી તમે જે વાત કરી છે એમાં તો એમ કહેતા હતા કે ભાઈ ચાલો ટ્રીમન્ડસ બહુમતી, નરેન્દ્ર મોદીનો ઓરા છે, ભારતીય જનતા પાર્ટીનું બધું આખું એમ કે કલ્ચર છે, અહીંયા મારે જીર્ણોદ્ધાર કરવાની વાત છે, મારી પૂર્વજો જેટલા કોંગ્રેસના હતા એને એમ કે બરાબર કોંગ્રેસને ન સાચવી, હું હજી નવો છું, મને સમય આપો, આવું બધું બાના હતા. હવે તમને બિલકુલ ઉચિત સમય મળ્યો તો એ સમયમાં ન તો તમે સંગઠન રચી શક્યા, ન સારો કાબેલ નેતા પેદા કરી શક્યા, ન ભારતીય જનતા પાર્ટી માટે પડકાર ઉભો કરી શક્યા. તો તમે ખાલી પ્રધાન એટલે કે તમે બન્યા ખાલી પ્રમુખ, તમે ફાકા ફોજદારી કરી, પણ તમે પક્ષને કે પ્રદેશને કોઈ કાળે હિતકારી રહ્યા નહીં. અચ્છા, તમારી જાણ ખાતર જીગરભાઈ, આ રાજીનામું અમતું નથી આપ્યું, એની પાછળ બીજા બધા રાજકારણ છે. ભાવનગર શહેર પ્રમુખ તરીકે કોંગ્રેસમાં જેને નિમવામાં આવ્યા છે, નામ અત્યારે હું 2 મિનિટ ભૂલી ગયો છું, હમણાં તમને કહીશ, એ ભાઈની સાથે શક્તિસિંહને ઉભે બનતું નહોતું. હવે આમાં શું છે, જુઓ, દેશ કે પ્રદેશ ખાડામાં જાય તો આ લોકોને કાંઈ થાય એમ નથી, પોતાની માથે જયારે આવે તો જ એને લાગી આવતું હોય છે. પછી બાનું કાઢે કે ભાઈ અત્યારે બાનું શું કાઢશે કે જે રીતે અમને લોકનો જનાદેશ ન મળ્યો એ હું શિરોમાન્ય ગણું છું અને મારી નૈતિક ના 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 ના, એ બધી બોગસ વાતો છે. હકીકતે એવું છે કે શક્તિસિંહ બાપુની ઈચ્છા નહીં હોવા છતાં ભાવનગર શહેર પ્રમુખ તરીકે જે ભાઈ ગોહિલને મૂકવામાં આવ્યા છે
એ શક્તિસિંહને બિલકુલ ગમ્યું નતું. હવે ઈ પણ રાહ જોઈને બેઠા હતા બુદ્ધિપૂર્વક કે કાંઈક મોકો મળે તો ગાંઠો છટકાવો. એમાં નીકળી ગયા છે. એમાં પક્ષનો હિતબીત કાંઈ છે નહીં. પોતાનો અહમ ને પોતાની ઈર્ષા ને પોતાનું વહેમ ને પોતાની નારાજગી ને આ બધી બાબતો છે. આ હકીકત આ છે. એ બધી કે ભલે જુદી રીતે કે મારી નૈતિક નૈતિક બૈતિક કુછ નહીં. નૈતિક હોય ને સાહેબ તો આટલી હદે ન હોય. તમે જયારે મેદાન ઉપર ઉતાર્યા માણસો ત્યારે જ નૈતિકતાની ખ્યાલ આવી ગયો હતો કે તમે ક્યાંક સેટિંગ કરીને હોય એવું લાગે છે. એટલે આમાં કઈ તમારી દયા ખાવાની કોઈ વાત નથી સાહેબ. તે એને નાકામીનું વર્ષ આ કોંગ્રેસે વધુ 2 વર્ષ ગુમાવી દીધા. કોઈ ડાયનેમિક માણસની જરૂર છે જે કેવા ડાયનેમિક તમારી જાણ કરતા જેની પ્રજામાં કઈક એની સ્વીકૃતિ હોય. તમે જો હું 2-3 દાખલા આપું સાહેબ. પાલભાઈ આંબલિયા એ ખેડૂત નેતા છે, દ્વારકા પંથકમાં છે, ખેડૂતોના પ્રશ્ને જજુમે છે ને કોઈ માણસ એને કોંગ્રેસના જેમ નથી માનતો, ખેડૂતના નેતા જેમ માને છે. તમે જુઓ, ઈ બહુ મોટી વાત છે ને. લાલજીભાઈ કરે છે એ ખેડૂત આગેવાન ખેડૂત નેતા તરીકે જ એમને ઉદ્ભવવામાં આવે છે હંમેશા. ધેટ્સ યુ આર. હું એમ કહું કમસે કમ લોકોને નેતા તો માને છે, પક્ષ કોણ છે. અને પાલભાઈ પોતે એક ઇન્સ્ટિટ્યૂટ એક સંસ્થા સમાન છે. કારણ કે એનો વિરોધ જે છે એ વાજિબ હોય, તર્કબદ્ધ હોય, અખબારોએ કે મીડિયાએ એની નોંધ લેવી પડે એવો એનો વિરોધ હોય અને ઠાલે ઠાલો ન હોય. એને બદલે તમે જુઓ એવા લોકો હાસ્યામાં છે. અહીંયા બી આમ આદમી પાર્ટી છે. તમે શું માનો વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી? ના, ગોપાલ ઇટાલિયા જીતા, આમ આદમી નહીં. રાઈટ. અને ભારતીય જનતા પાર્ટી હારી છે નહીં. ત્યાં 2 લોકો હાર્યા છે. ભાજપ તો ઠીક, કિરીટભાઈ હાર્યા છે. સૌથી મોટી આ જે કઈ મત મળ્યું છે જયેશ રાદડિયાને. ઘણા બધા એ જે પ્રભારીઓ હતા જેમને જવાબદારી આપી હતી એ લોકોને બી હાર છે. કારણ કે આપણે ભૂતકાળમાં વાત કરી હતી કે એ અહીંયા પ્લેયર ને અહીંયા કોચ અગત્યના છે. ભારતીય જનતા પાર્ટીની વાત આવે ત્યારે એ બધાની બી તો હાર છે. જુઓ જીગરભાઈ, આ બધી જે પોસ્ટ છે ને પ્રભારી ફાકા ફોજદારી સિવાય કાંઈ હરામ બરોબર કાંઈ પ્રભારા બરોબર એટલે તમારું કાંઈ કાળો કૂતરું માનતું નથી. સેના પ્રભારી તમે આવો ને હજારો માણસો એની જાણે ઉમટી પડે તો માન્ય તમે પ્રભારી. તમારું ડાચું જોવા કોઈ ખુશી નથી. સેના પ્રભારી તમે. હવે સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી હતી કે અમારા સ્ટાર પ્રચારક, એટલે તમારું ઘરમાં કોઈ સાંભળવા ખુશી નથી, બહાર ક્યાંથી હોય? હું શેના સ્ટાર પ્રચારકો? પ્રચારક કોને કહેવાય? અટલ બિહારી વાજપેયી ને. પ્રચારક કોને કહેવાય? સાધ્વી ઋતુમ્બરાજીને. પ્રચારક કોને કહેવાય? કે સુષ્મા સ્વરાજજીને. પ્રચારક કોને કહેવાય? પરસોત્તમ રૂપાલાને. એને બધાને એને કહેવાય પ્રચારક કે જેને સાંભળવા માટે તમારા કાન થનગનતા હોય અને તમે એક ખીલો થઈને સાંભળો. આખી ચૂંટણીમાં જોઈએ એ રીતે કોંગ્રેસ તરફથી મેદાને બી તો નતા આવ્યા જે રીતે આવવું જોઈએ, જે રીતે ગોપાલ ઇટાલિયાની હુંકાર હતી. કોંગ્રેસની આપણે વાત કરીએ, શક્તિસિંહની જવાબદારી હતી, મેદાને બી તો આવવું પડે ને. હાર જીત અલગ વાત છે. પ્રચાર પ્રસાર, લોકો સુધી પહોંચવું, વિશ્વાસ જીતવો, કેળવવો, મુદ્દાઓ મૂકવા, એના કરતા તો જિગ્નેશ મેવાણી વધારે અગ્રેસર. બસ એ જ તો પ્રોબ્લેમ છે કોંગ્રેસમાં કે જે ડાયનેમિક પર્સનાલિટીઝ છે, જેમ તમે નામ લીધું જિગ્નેશ મેવાણીનું, મેં પાલભાઈનું લીધું, હજી એક કહું લાલજીભાઈ દેસાઈ. હવે યાર આવા માણસો જે ધૂળ ધોયા માણસો છે, આવા લોકો એ સંગઠનનો માણસ છે, બિલકુલ સંગઠનના માણસ, બરાબર. પણ એવા લોકોને તમારે કઈ આગળ લાવવા નથી. ઉલટાનું એને કદ પ્રમાણે વેતરી નાખવાની બધી સાજિશ ચાલે છે. જિગ્નેશ મેવાણીએ જાહેરમાં એટલે કે સોશિયલ મીડિયા થ્રુ પણ જાહેરમાં એ બખાડો કાઢ્યો, બળાપો કાઢ્યો કે ભાઈ તમે અહીંયા જે જૂની ખ છે એને કાઢો. રાહુલ ગાંધીનું મારું કયું ન કરો તો કઈ નહીં, રાહુલ ગાંધી કીધું એનું તો માનો. આવું એને જે તે સમયે અખબારોમાં કીધું સોશિયલ મીડિયા થ્રુ. તો એની ઉપર એક્શન લેવાની વાત આવી. ભાઈ તમે ચૂપ રહ્યો, તમારે જે કઈ કેવું છે પક્ષના ફોરમમાં રહીને કહો, જાહેરમાં કહેતા નહીં. હવે ઓલા ભાઈ હણહણતા ઘોડા જેવા છે, કોઈનું માને નહીં. એને તો કીધું કે તમારે તો ઠીક છે. ઓલામાં કડીમાં એ પ્રચાર અર્થે ગયા. શરૂઆતમાં એવી વાત આવતી હતી કે જિગ્નેશભાઈ જશે પણ નહીં. પણ પછી મારી જોડે મેં એક વખત વાત કરી અને મને કીધું સાહેબ આ જગદીશભાઈ ખોટી વાત છે, હું તો જવાનો છું, ભાજપની વિરુદ્ધ બોલવાનો છું. પણ પછી શું થયું કે એ મન વગરનું થયું. તો આપણે કહીએ ને કે મોતી ભાંગું વિંધતા અને મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ. એક વખત જયારે મન મુટાવ તમારો થઈ જાય પછી તમે બિલકુલ એમાં રસપૂર્વક ઉતરી જ ન શકો. ફોટોજેનિક ખાલી ફોટો પડાવવા આપણે નથી હસતા સ્ટુડિયોમાંથી માંડીને ગમે ત્યાં, પણ વાસ્તવમાં તો અંદર ભીતરમાં તો આગ જળતી હોય. પણ ખોટે ખોટે જે કૃત્રિમ હાસ્ય, એમ એનું કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણીનું પણ અત્યારે કૃત્રિમ સ્થાન છે.
હૃદય નહીં. એટલે આવી બધી બાબતોને કારણે જ કોંગ્રેસ ધરાશય થઈ ગઈ. કોંગ્રેસનો અત્યારે બેડાગર્ક થઈ ગયાનું કારણ શું છે? આવા બધા નેતાઓ જેનું કઈક પોતીકો હોરા તો હોવો જોઈએ, કશું જ નથી. નિસ્તેજ લોકો છે, કોઈ પાસે મુદ્દો નથી, બિલકુલ મુદ્દો નથી, જનતાની વાત કરવી નથી, કોઈ સારા વિઝન બતાવવા નથી. હવે પ્રજા કેવી થઈ ગઈ જીગરભાઈ, હું તમને ગાળ દઉં કોઈ સાંભળવા ખુશી નથી, તમારા કરતા હું સારો કઈ રીતે છે એ સાબિત કરી દઉં તો લોકો એક્સેપ્ટ કરે. ધેટ્સ ઓલ. એટલે પોતાની લીટી લાંબી કરીને તમે પ્રૂવ કરો એ જ અહીંયા લોકોને જોઈતું હોય છે. કોંગ્રેસ માટે સતીશભાઈ બીજું એક કહી શકાય કે શક્તિસિંહની વાત અગર આપણે કરીએ તો આપણે એક ટાઈમ હતો જયારે અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ, એક જૂના ટાઈમ પર આપણે જઈએ તો આપણે ઘણી જગ્યાએ આપણે બાપુની બી વાત કરી લઈએ. આ બાજુ આવા જે 4-5 કહેવાતા નામ તો આ જ હતા હરીફરીને. હવે તો આમાંથી કોઈ જ નથી રહ્યું. ઇવન આપણે દર વિધાનસભામાં બે પાંચ માથાઓ જોઈ રહ્યા છે કે એ બી જઈ રહ્યા છે. તો શક્તિસિંહે એક તો ભલે તમે કીધું કે આપી દીધું એ સારું થયું બંને માટે, પણ આ રાજીનામું પણ જો વહેલું આપ્યું તો કોંગ્રેસ માટે કોઈક વ્યક્તિ માટે તક હોત કોંગ્રેસને ઉભી કરવાની. જો અગ્રેસિવલી આગળ નથી જવું તોની વાત છે, એવું નતું લાગતું? 2022 પછી જો એમના કોલ લીધો તો કદાચ કોઈક વ્યક્તિને તક મળે કોંગ્રેસ માટે. એ જીગરભાઈ જો ને તો છે, પણ મૂળ તમને શું કહું, કુવામાં હોય તો અવેડામાં આવે ને. કોંગ્રેસમાં થિંક ટેન્ક નામની કોઈ ચીજ જ નથી. એક વૈચારિક મંડળ કે જે કહી શકે કે તમારો પક્ષ અત્યારે ક્યાં જાય છે, ક્યાં જવો જોઈએ. સાંભળવાની પણ ક્ષમતા હોવી જોઈએ ને, વિવેક નામની કોઈ ચીજ તો હોવી જોઈએ સાંભળવા માટે. હવે હું પોળો બજાર હાકડી, મને તમારે ભણાવવાની જરૂર નથી. આપણે ધારો કે કઈક એને સલાહ સૂચન આપીએ, આપણે એટલે જે આપતા હોય તેની વાત કરું. આપે કોઈ સલાહ તો શું કે ભાઈ અમારા અમથા ધોળા નથી આવ્યા, અમે કરોડો વર્ષોથી આમ કરીએ છીએ, આમ ને તેમ. તો ઓલા કહેશે ભાઈ પડો. ખરેખર નાનામાં નાના માણસમાં પણ કઈક બુદ્ધિ હોય. તમને એક દાખલો આપું જીગરભાઈ, એક કોલગેટ જેવી મોટી કંપની હતી, એનો આખા એના મેનેજિંગ ડિરેક્ટર થી માંડીને માર્કેટિંગના મેઇન કહી શકાય એ બધાની મીટિંગ ચાલી, અને પાછું પટ્ટા બધાને કહી દીધું કોઈએ આવવું નહીં અંદર, બાર લાલ લાઈટ મૂકી દીધી, કોઈએ ન આવવું, ખાલી પટ્ટાવાળાને છૂટ હતી, ચા બિસ્કિટ આપી જાય, બીજા કોઈ આવવાનું નહીં. હવે એક વખત ચા, 2 વખત, 3 વખત, 4 વખત, હવાથી 5 વખત ઓલો ચા પાણી પીરસતો રહ્યો. પટ્ટાવાળાને એમ થયું કે આ કંપની બંધ થવાની થઈ, શું થયું, આ કાંઈ નીકળતા કોઈ નથી કેમ? અને ડખો શું છે, એને હળવે રહીને જેને પૂછવા યોગ્ય લાગતું એને પૂછ્યું, ભાઈ છે શું આ બધું, હવારથી તમે બેઠા કોકની કારણે બેઠા હોય એમ, તો છે શું ડખો? એ કે ભાઈ તને ન ખબર પડે, તું સાનો મને, તું ખાલી ચા બિસ્કિટ આપને. વળી પાછો આવ્યો તો એને કીધું ભાઈ ભલે મને ખબર ન પડે પણ ડખો શું છે એ તો કયો, એમ મારું કહેવાનું છે. પછી કોકે કીધું ભાઈ તારી પાસે કઈ ઉકેલ છે? તો શેનો? એ કે આપણે આ સેલ વધારવું છે, બરાબર. તો એ બધા વિચાર કરે શું કરવું, જાહેરાત કરવી કે ફલાણું કરવું કે સ્પોન્સર કરવું કે ઢીકણું કરવું કે આમ, એ બધું વિચારીએ છીએ. તો એના માટે તારી પાસે કઈ તું ઘડીએ ઘડીએ પૂછા કરે. ઓલો ભાઈ કે ચા વાળો એક કામ કરો, તમે જે ટ્યુબ માંથી આમ દબાવીએ ને બહાર પેસ્ટ નીકળે ને, એનું ખાનું અવડું છે ને, એ ખાનું સેજ મોટું કરી નાખો. ઈ કે એમ કેમ? ઈ કે જો બધાને આમ ટેવ હોય દબાવવાની હવારના પોરમાં, હવે ટેવ તો બધાને પડેલી હોય. હવે જે નાનું ખાનું છે એટલે થોડી ટ્યુબ નીકળે, દબાવવાની ટેવ વધારે છે એટલે ફટ કરીને વધારે ટ્યુબ નીકળશે. જ્યાં સુધી સમાજને આ ટેવ સુધરે ને એ ખબર પડશે ત્યાં સુધી તમારું સેલ ક્યાંનો ક્યાં વધી જશે. લ્યો બોલો, આ ચા વાળાએ કીધું ને મેનેજિંગ ડિરેક્ટરે કાન પકડ્યા, ખાલી આ વાત તો બહુ સારો છે, કિમિયો બહુ સરસ છે. પછી દેખતે હે, આ ભલે જોક હોય, ધારો કે એક કહેવાનું ખાલી એક લોકોક્તિ હોય, એના જેવી વાત છે કોંગ્રેસમાં પણ, કે તમને કોઈ સલાહ સૂચન આપે, કોઈ પણ મીડિયાના માણસો હોય યા બીજા થિંક ટેન્કર્સ હોય, તો એટલીસ્ટ તમે સાંભળો તો ખરા ભાઈ સાહેબ. કોઈ દિવસ મેં એવું નથી પાડ્યું. મેં અમિત ચાવડાને રૂબરૂ કીધેલું, અહીંયા પણ અહીંના લોકલ લોકોને તો કીધું જ તું. અમિત ચાવડાને કીધું તમે લોકો મીડિયા ફ્રેન્ડલી જ નથી, પેલી વાત તો ઈ. એટલે રાણી લક્ષ્મીબાઈ નો જન્મદિવસ ભાજપ વાળા ઉભા રહ્યા 500 જણા રાણી લક્ષ્મીબાઈના પ્રતિમા પાસે. તો રાણી લક્ષ્મીબાઈ તમારા નથી, શિવાજી તમારા નથી, તમે લોકો કોક છો, પરદેશથી આવો છો, તો તમારે મફત ફોટો પડાવવામાં વાંધો, હું ફોટો પડાવીને છાપા મોકલી દે, છાપું છાપે, મફત છે, એમાં કોઈ પૈસા તો છે ને, પણ નીકળવો નથી. પેલી વાત એમ નામ એને એમ છે કે ક્યાં જશે નાગરિકો મને મત નહીં આપે તો જુઓ જીગરભાઈ, દુનિયા પલટી ગઈ છે. સોશિયલ મીડિયાએ બધાને પીએચડી બનાવી દીધા છે. હવે તમે લખી રાખજો, એવી નવી નવી પ્રતિભાઓ બહાર આવશે કે તમે કલ્પના નહીં કરી શકો સાહેબ. જી અચ્છા જગદીશભાઈ, ઘણા લોકો એવું માને છે કે એક બાજુથી કોંગ્રેસ 26 માંથી 26 ભલે હારતું હોય, પણ જે ત્રીજી વાર એક બેઠક આવી અને જે ના થઈ ગયું હતું ને, એમાં કંઈક પરફોર્મન્સ હતું, લોકોને એવું પણ લાગે છે.
આને લઈને શું કહેશો? તો શક્તિસિંહ નું આ વાત મને તો પરફોર્મન્સ નથી લાગતું. એક સીટ થી ઠીક છે, નાક બચી ગયું અલગ વાત છે. તમારું શું માનવું? બિલકુલ પરફોર્મન્સ નહોતું. એ ગેનીબેન જે એની સક્રિયતા જીતી હતી. એટલે આમાં પછી એવું બધા છે, પાર્ટીની ગોપાલ ઇટાલિયા જીતો, એવી રીતે કોંગ્રેસની યસ યસ યસ, તમે સાચા છો. આમ આદમી પાર્ટીના નામે ગોપાલની જગ્યાએ બીજો કોઈ પણ વ્યક્તિ હોત, ધબોય નમા થયું હોત, લખી રાખો. આ તો આ કારણ કે ગોપાલ ઇટાલિયા હતો એટલે જીત્યું. એ તો આમ આદમી છે. કદાચ ગમે એ નામ હોત ને પાર્ટીનું XYZ, તો ગોપાલ ઇટાલિયા જીત્યા હોત, સમજી લ્યો. કારણ કે એને એની કાબિલિયત. જનતા મૂર્ખ નથી યાર, સમજો જીગરભાઈ. આપણે એક રીંગણા લેવા જઈએ, ટમેટા લેવા, એક માટલું લેવા જઈએ તો 50 વખત ઠક 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 કરીને ખખડાવીએ. આટલી જનતા છે, 5 વર્ષ હવે એમ નામ દઈ દે. હવે એ જમાનો ઓસરતો જાય છે, એ જમાનો પૂરો થતો જાય છે. વંશવાદ, પક્ષવાદ, વર્ગવાદ, જ્ઞાતિવાદ, કોમવાદ, એ બધું સત્યાનાશ, હવે બધું વિસરાતું જાય છે. હવે પરફોર્મન્સ ही पैमाना होगा. તમારી આવડત, તમારી સ્વીકૃતિ, તમારી કાબેલિયત, એના ઉપર જ મેળ પડવાનો છે. જ્ઞાતિગત બધાને ખબર છે, નાયતના નામે પ્રધાન થઈ જાય. કોણે નાયતના જે છે નળિયા હોનાના કરી દીધા? બધાને ખબર છે. ઈ ચરી ખાય, ઈ ખાઈ પીને મજા કરે, પછી બીજું તો કઈ છે નહીં. એટલે હવે અટણ સુધી હાલ્યું, હવે કાંઈ હાલે એમ નથી. આ યુનિવર્સિટી જે છે ને, વોટ્સએપ યુનિવર્સિટી, એને બધાને PhD બનાવી દીધા. એટલે શક્તિજીભાઈએ રાજીનામું આપ્યું તો એને વચલો રસ્તો કાઢ્યો કે ભાઈ જાન છૂટી, તમારે મને કાઢવો નહીં, હું જ નીકળી જાઉં. એટલે નૈતિકતામાં ખપી જાય. અને અમથું એનું મન દિલ્હીમાં હતું, એને આ ગુજરાત ટૂંકું પડતું હતું, લ્યો નહીં. એટલે ત્યાં જાહે ને પછી બધા જેની આને સેટિંગ બેટિંગ હોય કરીને ખાઈ પીને મજા કરે. આમાં કોઈને પ્રજા નામની ચીજની પડી જ નથી. ખેસ ગળામાં રાખી આપણા કામ થવા જોઈએ. એના લુગડે કોઈ ડાઘ ભાડ્યો, તમે મજૂરમાં જાઓ છો, મજૂર કોલોનીમાં ખોટે ખોટે હાથ ફેરવીને ફોટા પડવો, તમને શરમ ના આવે નેતા તરીકે કે ભાઈ તમારી બંડી જુઓ, એક બંડી 5-5 હજાર રૂપિયાની, ઓલાને ટોટલી આખા વર્ષનો ખર્ચો 5,000 છે, તો તમને શરમ ના આવે કે આપણે કઈક કરવું જોઈએ? મહાત્મા ગાંધી અમથા થઈ ગયા હતા ઉઘાડા ડીલે, નહીતર એ બેરિસ્ટર એ જમાનામાં હતા, સુટેડ બુટેડ ના આવે. પણ એને ખબર છે કે આવું ન હાલે. તમારે જેવું જેની પાસેથી કામ લેવું હોય, જેને આગળ લાવો, તમારે એના જેવા તો થવું પડે. હવે તોય પોતાની જાતને કે ગાંધીવાદી વિચારધારા વાળી કોંગ્રેસ. અરે આવી કોંગ્રેસ હોય ગાંધીવાદી, જો ગાંધીજીને ખબર પડે તો એ આપઘાત કરી જાય અત્યારની કોંગ્રેસને જોઈને. એટલે છોડો યાર. એટલે અહીંયા કહી શકાય કે મારું શું અને મારું કહીને તો મારે શું, આવી એક વિચારસરણી હંમેશા હતી. હવે જાજા રસોઈયા ખીચડી બનાવે કોંગ્રેસમાં હંમેશા કહેવાતું હતું. નેતા જ નેતા જોવા મળે, કાર્યકર્તાઓ જોવા ના મળે, ટીમ જોવા ના મળે. શું એ પણ શક્તિસિંહને નડી ગયું હશે કે ભારે પડ્યું હશે, કહી શકે? જો જાજી ગાને ઓલા કે ને કે માંદી ગાય ને જાજી બગા, નબળી ગા હોય ને એને પછી બગા હે જાજી થાય. હવે આપણે શક્તિસિંહના અવગુણ જ ગાવા બેહીએ તો અનેકો નીકળે. હો વાતની એક વાત કે તમે જ્યારથી હોદ્દો સંભાળ્યો, તમે પ્રાણ ફૂંકી ન શક્યા પક્ષમાં, એ મળદું ને મળદું જ રહ્યું, એ તમારો દોષ. પછી જેને કારણે હોય, જાજા રસોઈએ કઢી બગાડી, કે જૂથવાદ નાથી ન શક્યા, કે તમારી કઈ ઉપજણ ન રહી, કે તમે સ્વયં ખોટા પડ્યા, કે તમે કેવળ પક્ષના હાઈકમાન્ડને જ વફાદાર રહ્યા, જે કારણ હોય તે તમને મૂકવામાં આવ્યા ત્યારે જે બતાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે, તમે એમાં નિષ્ફળ ગયા છો. ઓ વાતની એક વાત, તમે એને લાયક ન ઠર્યા એટલે તમે રાજીનામું આપી દીધું, ભાગશાળી થઈ ગયા. લ્યો. બિલકુલ બિલકુલ જગદીશભાઈ, ખૂબ સરસ આપ અમારી સાથે જોડાયા, અને ખાસ કરીને શક્તિસિંહનો અત્યારથી લઈને ઇતિ સુધીની આપણે વાત કરી. નામ મોટા, દર્શન છોટે, આપણે મોટી ભાગે જગદીશભાઈ જોતા હોય છે. એવા પ્રકારનો એક દાખલો ગુજરાત કોંગ્રેસમાં ક્યાંક સામે આવ્યો છે, અને હવે તો તમને રાજીનામું પણ આપ્યું છે. અમારી સાથે જોવા માટે જગદીશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, કહી શકાય કે આ તમામની વચ્ચે કોંગ્રેસ હવે ક્યારે ઉભી થશે, કોનાથી ઉભી થશે, કોણ તેમની જગ્યા રહેશે, શું જવાબદારી આપવામાં આવશે અને જવાબદારી કેવી રીતે નિભાવશે. અને હવે તો માત્ર ભારતીય જનતા પાર્ટીની, આમ આદમી પાર્ટી સામે પણ કોંગ્રેસે લડવાનું છે. ત્યારે શું રણનીતિ હશે, કેવી રીતે કોંગ્રેસ આગળ વધે છે, એ તો જોઈ રહ્યું. પરંતુ પંજો લઈને કોંગ્રેસ આગળ જે રીતે આગળ જઈ રહી હતી, એમના હાથના હૈયા વાગતા રહ્યા, અને એમ કરતા 1, 2, 3 દાયકા નીકળી ગયા, અને ગણ્યા ગણાય એટલા નામ પણ હવે કોંગ્રેસ પાસે નથી રહ્યા. એનાથી વધારે ખરાબ કોંગ્રેસ માટે હાલની સ્થિતિ જોતા કશું જ ન હોઈ શકે. TV13 ડિજિટલમાં અત્યારે આટલું જ. ફરી એકવાર નવા વિષય સાથે હાજર થઈશું. રજા આપશો. નમસ્કાર.